ઉનાળામાં જ્યારે શાક ખાવાની ઈચ્છા ના થાય ને ત્યારે તમે આ ગોળ કેરીનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એકદમ સરસ ટેસ્ટી લાગે છે અને ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે અને આ શાકને તમે 5 અઠવાડિયા સુધી પણ ખાઈ શકો છો, એટલું સરસ બને છે. તો આ એકદમ ખાટું મીઠું અને ટેસ્ટી અને ચટાકેદાર કાચી કેરીનું શાક બનાવવા માટે અહીંયા મેં 300 ગ્રામ જેટલી તોતા કેરી લીધી છે. તો આ કેરીને આપણે સારી રીતે ધોઈ લઈશું અને પછી આ રીતે એને છાલ ઉતારી લેવાની છે. તો કેરીની છાલમાં તુરાસનું પ્રમાણ હોય છે એટલે આપણે છાલને કાઢી લેવાની છે. તો આ રીતે છાલ કાઢી લઈશું. હવે કેરીના 2 ભાગ કરી લઈશું. તો અહીંયા કેરીને આપણે 2 ભાગમાં કટ કરી લઈશું અને ગોટલાનો ભાગ જે નીકળે છે એને આપણે સાઈડમાં કરી લેવાનો છે. તો હવે અહીંયા આપણે કેરીના નાના નાના પીસીસમાં કટ કરી લઈશું. તો આ રીતે આપણે ઊભા કટ કરીને પછી આડા કટ કરી લઈશું, એટલે કે જેમ આપણે બટાકા સમારીએ છીએ એ રીતે આપણે કેરીને સમારી લેવાની છે. તો અહીંયા મેં બંને કેરીને સમારી લીધી છે. તો અહીંયા મીડિયમ સાઇઝના આપણે પીસ કરીને તૈયાર કરી લીધા છે. હવે આ કેરીનો આપણે વઘાર કરીશું. તો એક કઢાઈની અંદર આપણે 2 ચમચી તેલ લઈશું, 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું અને અહીંયા હું 3 થી 4 નંગ મીઠા લીમડાના પાન એડ કરીશ અને 1 ટીસ્પૂન જેટલી આપણે લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું. અને હવે એની અંદર આપણે જે કેરી સમારીને રાખી છે એ એડ કરીશું અને મિક્સ કરીશું. હવે એની અંદર આપણે મસાલા કરીશું. તો 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા 1/4 કપ જેટલું આપણે પાણી એડ કરીશું અને ઢાંકણ ઢાંકીને એને કૂક થવા દઈશું. તો અહીંયા ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું અને સ્લો ગેસ ઉપર આપણે એને થવા દઈશું. તો હવે 5 જ મિનિટ થઈ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી કેરી છે ને એકદમ સરસ ચડી ગઈ છે. તો એકદમ સરસ રસો પણ થઈ ગયો છે. તો હવે એની અંદર આપણે ગળપણ લાવવા માટે અહીંયા મેં અડધો કપ ગોળ લીધો છે. તમે અહીંયા ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમે જોઈ શકો છો 2 જ મિનિટની અંદર આપણે ગોળ એકદમ સરસ પીગળી ગયો છે અને શાકનો રસો પણ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો તમે આ શાકને રોટલી પરાઠા સાથે પણ ખાઈ શકો છો અને આને 5 દિવસ અઠવાડિયા સુધી કંઈ પણ થતું નથી. તમે સ્ટોર પણ કરી શકો છો, એટલું ટેસ્ટી લાગે છે. અને મારા ઘરમાં તો ઉનાળાની સિઝન આવે ને એટલે આ શાક બનાવીને જ રાખું છું અને એને આપણે રોટલી પરાઠા સાથે અને જ્યારે પણ તમને કોઈ પણ શાક ખાવાની ઈચ્છા ના થાય ને ત્યારે તમે એની સાથે આ રોટલી સાથે ખાઈ શકો, એટલું સરસ ટેસ્ટી બને છે. અને હું ક્વોન્ટિટીમાં થોડુંક જ બનાવું છું કેમ કે મારાથી વધારે ખવાઈ જાય છે. તો એકદમ ઇઝી અને ટેસ્ટી એવું આપણું કેરીનું શાક કે વઘાર્યું તૈયાર છે.